જય માતાજી મિત્રો, આજે છે પૂનમ, માતાજીના દર્શન કરવા જવાનું છે. આ આવી ગયું સુભાષભાઈનું ઘર. સુભાષભાઈનું ઘર બન્યા જોઈ પછી આપણે આવી ગયા છીએ સોટામાં ઘંટિયા ગપાટા મારી રહ્યા છે અને પછી આપણે માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો સામે જોઈ રહ્યા છું મા મહિષાસુરીમાનું મંદિર. તો ચાલો મિત્રો, તમને આજે માતાજીના દર્શન કરાવી દઈએ અને તમને પણ લાભ મળે. આ છે અમારા કુળના કુળદેવી માતાજીનું મંદિર. જુઓ એવડું મોટું છે ને સામે બેસતા છે પૂજારી, જે ચાંદલો કરી રહ્યા છે અને સામે જ આપણે કુળદેવી માતાજીના દર્શન કરી લીધા છે. દર્શન કર્યા પછી આપણે હવે હનુમાન દાદાના દર્શન કરવાના છે. તો બોલો હનુમાન દાદા કી જય. બજરંગબલી દાદાના દર્શન કરીને આપણે આપણા આખા મંદિરનો વ્યૂ બતાવવાનો છે. જુઓ કબૂતરો કે મારો ફોટો ના ખીચતા, મને શરમ આવે છે, એટલે કબૂતરો ત્યાંથી ઉડી ગયા. હવે આખા જ મંદિરનો આપણે વ્યૂ લઈ રહીએ. તો જો કેવડું મોટું મંદિર છે, આગળ પાછળ જગ્યા સારી એવી છે, ફૂલડા છે. ત્યાં જ આપણે આપણા બસ સ્ટેન્ડ પર આવી ગયા. બસ સ્ટેન્ડ તો જોવું જ પડે અને તમે કોમેન્ટમાં જરૂર કહેજો કે આ કયા ગામનું બસ સ્ટેન્ડ છે. તો આખો બસ સ્ટેન્ડનો નજારો તમને બતાવી દઈએ. સામે માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે, તો લાંબો વ્યૂ કરીને તમને તે હું બતાવી દઉં છું. તો બાય બાય.